કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજના ધારાસભ્ય પર થયેલા હુમલાને વખોડી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જે શખ્સોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે ન હોવાની વાત પણ ઉચ્ચારી હતી। પોલીસની કામગીરી અંગે પણ પ્રશ્નો કર્યા છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ભુજના ધારાસભ્ય પર જે ગઈકાલે હુમલો થયો છે તે હુમલાના બનાવમાં જે શખ્સો આરોપી તરીકે પકડવામાં આવ્યા છે તે શખ્સોને આ બનાવની કોઈ પણ ખબર ન હોવાની વાત જણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જે ફરિયાદ ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા આપવામાં આવી છે તે પણ ખોટી હોવાની વાત જણાવી હતી। જે શખ્સોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તે નામો પણ ધારાસભ્યએ ન આપ્યા હોવાનું તેવું પણ તેમણે મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું। ગઈકાલે જે ઘટના બની છે તેની ગણતરીના જ કલાકોમાં પોલીસ દ્વારા તાત્કાલિક હરકતમાં આવીને અમુક શખ્સોની ધરપકડ કરી છે તે વ્યાજબી નથી। અમુક માણસોના ઇશારે આ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની વાત પણ ઉચ્ચારી હતી। જો આવા કોઈ બનાવ સામાન્ય માણસ સાથે બન્યો હોત તો પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં પણ ખૂબ જ સમય વેડફે છે। તો શું રાજકીય આગેવાનો હોવાથી પોલીસ દ્વારા ફરિયાદની અમુક કલાકોમાં જ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે તે પણ સમજવું મુશ્કેલ છે। પોલીસ દ્વારા તો કાયદાની રીતે તમામ લોકો સાથે વર્તવું જોઈએ। આ બનાવમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોગ્યપણે તપાસ થાય તેમજ ગુનેગારો ન હોવા છતાં પણ જે શખ્સોને પકડવામાં આવ્યા છે તેની સામે કોઈ પણ જાતની ગેરવ્યાજબી કાયદાકીય તપાસ ન થાય તે માટે પણ પોલીસને રજૂઆત કરી છે। શું જણાવે છે આ આખી ઘટના વિશે સાંભળીએ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની મુલાકાતમાં। ગઈકાલે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય ઉપર એમની ગાડી ઉપર લોરિયા ખાતે હુમલો થયો એવી ઘટના બહાર આવી અને એના અનુસંધાને અમુક લોકોને પકડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાની અમે માહિતી લેતા નીમાબેન પોતે એમ કહે છે કે પોતે પોતાની ગાડીમાં અને એમના એક પીએ અને ડ્રાઈવર એના સિવાય કોઈ હતા નહીં અને ગાડીની જે સ્પીડ બતાવે છે 120ની સ્પીડ, તો આ પટ્ટાની અંદર 120ની સ્પીડથી ગાડીઓ ચાલે પણ નહીં અને ખોટી રીતે ફરિયાદ ઉપજાવી ગાડી છે એવું સ્પષ્ટ આખા પ્રકરણમાંથી દેખાઈ રહ્યું છે। કારણ કે જે રીતે બનાવ બન્યો હોય એમાં ધારાસભ્ય બેને ક્યાંય ઓળખથી કોઈ નામ આપ્યા નથી અને નામ એમની પાસે આવ્યા તો ક્યાંથી આવ્યા? તોહમતદારો સામે હોય તો ખરેખર નીમાબેને ત્યાં જઈ અને ઓળખ પરેડ કરાવી અને પોતે આઈડેન્ટિટી કરવા જોઈએ કે આ વ્યક્તિઓ એના ઉપર પથ્થરમારો કર્યો છે। માત્ર રાજકીય પોતાના પક્ષની આંતરિક ગ્રુપિઝમ અને ક્યાંક નીમાબેનને નડતા હોય એવા લોકોને એમના ટેકેદારો મારફતે હેરાન કરવાના આ એક માત્ર ઉદ્દેશ છે। અમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે આવી કોઈ ઘટના બની જ નથી, આ ઘટના ઉપજાવી કાઢેલી જ છે। સમગ્ર ઘટનાને જો જોવા જઈએ તો પોતાના જ ક્યાંક મળતિયા લોકોથી જ પથ્થરમારો કરાવી અને રાજકીય માઇલેજ લેવાની આ કોશિશ છે અને એને અમે વખોડીએ છીએ। આજે અમે જ્યારે પોલીસ સ્ટેશન આવ્યા અને ત્યારે આ સમગ્ર ઘટનાથી વાકેફ થયા, રાત્રે ફરિયાદ નોંધવામાં આવી, થોડીક વારમાં જ લોકોને અહીં એરેસ્ટ કરવામાં આવ્યા છે અને જે તોહમતદારોને જોયા એ લોકોને ખબર પણ નથી આ વસ્તુની, જેમને સામે ગુનો દાખલ થયો છે। અમારી માંગ એ છે કે ન્યાયિક અને તટસ્થ તપાસ જોઈએ। માત્ર ધારાસભ્ય ફરિયાદ કરે અને ધારાસભ્ય બનાવ બહાર પાડે એટલે પોલીસ હરકતમાં આવી જાય છે, પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ ઉપર કંઈ બનાવ બનતા હોય છે ત્યારે પોલીસને તપાસ માટે ઘણા દિવસોની રાહ જોવી પડે છે સામાન્ય માણસોને। એટલે શું પ્રતિનિધિઓ માટે જ ખાસ પોલીસ છે, સામાન્ય પ્રજા માટે પોલીસ નથી? કોંગ્રેસ હોય કે ભાજપ હોય, રાજકીય નેતાઓની સાચી રજૂઆત હોય તો ધ્યાને રાખવી જોઈએ, પરંતુ માત્ર રાજકીય કિનાખોરીથી આવી ફરિયાદો ઊભી થતી હોય તો એને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડે છે। અમે પોલીસ અધિકારીશ્રીને પણ મળ્યા છીએ, એમને પણ માંગ કરી છે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ। માત્ર એફઆઈઆર થઈ ધરપકડ કરો, કોર્ટમાં રજૂ કરો, જામીન થઈ જાય એના પૂરતું સીમિત નહીં, પરંતુ આ ખરેખર ફરિયાદ સાચી છે કે કેમ? ફરિયાદમાં જે લોકોના નામ આપ્યા છે એ કોના ઇશારે આપવામાં આવ્યા છે? અત્યારે વર્તમાન સમયમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગામડાઓમાં અને શહેરોમાં એમને નડતા લોકોને કોઈ પણ રીતે હેરાન કરવાના કૃત્યો કરતા હોય, એમાં પક્ષની અંદર ના હોય કે પક્ષની સામે ના હોય। આ એક પેટર્ન જ્યારે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે ત્યારે અમે માંગ કરી છે કે લોકશાહીમાં દરેકને સારી રીતે જીવન જીવવાનો અધિકાર છે, પોતાની વાત મૂકવાનો અધિકાર છે અને આ જે બનાવ છે એ સંપૂર્ણ રીતે જોઈએ તો એક સ્ટન્ટ જ છે।
અને જો સાચી વાત હોય તો ધારાસભ્ય એના પુરાવા આપવા પડશે કે કઈ રીતે આ બનાવ બન્યો, કોણ વ્યક્તિ હતા, એણે પોતે ઓળખે છે કેમ, આ પોલીસ સ્ટેશનમાં જે તોમતદારોને પકડવામાં આવ્યા છે એ શું નીમાબેન આચાર્ય એ લોકોના નામ જાણે છે કે ત્યાંના લોકો જે એમના પોતાના મળતિયા લોકોના ઈશારે નામો આપ્યા છે? આ વાત પણ પ્રજાની સામે રજૂ કરવી જોઈએ, એને ખુલ્લું કરવું જોઈએ. અને અધિકારીશ્રીઓને પણ અમે વિનંતી કરી છે કે કોઈ પણ મોટા નેતા હોય માત્ર એફઆઈઆર કરીને ફરિયાદ કરે એટલે તાત્કાલિક એક્શનમાં આવી જાઓ છો, પણ એની પણ તમારે પોતે ખાસ તપાસ થવી જોઈએ. અને પોલીસ અને કાયદો વ્યવસ્થા એ કોઈ રાજકીય આગેવાનના ઈશારે ચાલવો ન જોઈએ. સત્તા કોઈની પણ હોય, પણ કાયદો અને વ્યવસ્થા નિષ્પક્ષ અને તટસ્થ